તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, જીકાસ એડમિશન પ્રક્રિયા 2025 નું જે છે રાઉન્ડ 3 નું જે મેરિટ એ બહાર પાડી દેવામાં આવ્યું છે મિત્રો. એટલે અત્યારે ત્રીજા રાઉન્ડનું જે મેરિટ છે બહાર પડી ગયું છે સવારથી મિત્રો. અને કેટલાક વિદ્યાર્થીઓને જે છે ગઈકાલથી પણ ઓફર આવવાના ચાલુ થઈ ગયા છે મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી ઓફર આવ્યા નથી તે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને અત્યારની તારીખમાં જે છે ઓફર મળી ગયા છે મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે કટ ઓફ કેવી રીતે જોવું, ઓફર લેટરને કેવી રીતે નીકાળવું અને કઈ તારીખ સુધી જે છે તમે કોલેજમાં જઈને એડમિશન લઈ શકશો મિત્રો. જો મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી બની રહેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી જે છે મળી રહે મિત્રો. તો મિત્રો, વિડીયોને આગળ કન્ટિન્યુ કરે. તો મિત્રો, અહીંયા આપણે જે જીકાસની વેબસાઇટ ઉપર આવી ગયા છે મિત્રો. ત્યાં તમારે જે છે સ્ટુડન્ટ લોગિન ઉપર જવાનું છે અને પોતાનો જે આઈડી અને પાસવર્ડ નાખીને જે છે પોતાનું લોગિન કરવાનું રહેશે પહેલા મિત્રો. તો આઈડી પાસવર્ડ નાખીને હું તમને આગળની જે છે સ્ક્રીન ઉપર લઈ જાઉં. તો મિત્રો, લોગિન કર્યા પછી જે છે તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો કે પેમેન્ટ, પ્રોફાઇલ, એકેડમિક ડિટેલ, ચોઇસ, સબમિટ, વેરીફાઈ, ઓફર, એટલે બધામાં જે છે ગ્રીન ટીક આવી ગઈ છે મિત્રો. ખાલી જે છે કન્ફર્મેશન ઉપર રેડ ટીક છે. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે જે પણ કોલેજ અલોટ થઈ છે તેનું નામ અહીંયા છે અને અહીંયા છે વ્યૂ મેરિટ કટ ઓફ, એટલે કે મેરિટનું જે છે કટ ઓફ તમે જોઈ શકો છો કે કેટલા સુધી કટ ઓફ એટલે કે મેરિટ અટક્યું છે. તો મિત્રો, કટ ઓફ ઉપર ક્લિક કરતા જે તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો. અને જેમાં તમે જોઈ શકો છો જે પણ કોલેજ તમે સિલેક્ટ કરી હતી તેના અહીંયા મેરિટ એટલે કે ટકાવારી પણ આપેલા છે કે કેટલા ટકાએ મેરિટ અટક્યું છે મિત્રો. અને મિત્રો, જે કટ ઓફ છે તે તમે માત્ર પીસી ઉપર એટલે કે કોમ્પ્યુટર ઉપર તમે ચેક કરી શકો છો. મોબાઈલમાં જો તમે ઓપન કરશો તો આવું ઇન્ટરફેસ જોવા મળશે નહીં, કારણ કે તેમાં જે છે મેરિટ કટ ઓફનું જે ઓપ્શન છે તે કટ થઈ જાય છે અને તે મોબાઈલમાં શો તમને કરશે નહીં મિત્રો. તો મિત્રો, અહીંયા કટ ઓફ કેવી રીતે જોવું, તો તેમાં અહીંયા જોઈ શકો છો કે સ્ટુડન્ટ મેરિટ માર્ક્સ એટલે કે સ્ટુડન્ટના અહીંયા ટકા દર્શાવેલા છે, એટલે વિદ્યાર્થીના ટકા દર્શાવવામાં આવેલા છે. તેની બાજુમાં જે છે મેરિટ કટ ઓફ દર્શાવેલું છે, એટલે કે કોલેજનું જે છે મેરિટ કેટલા ટકાવારી ઉપર અટક્યું છે તે અહીંયા જણાવેલ છે મિત્રો. એટલે કે જો પહેલામાં જોઈએ તો 62.14 અટકેલું છે. જો તમારા ટકા જે 62.14 કરતા વધુ હશે તો જ તમને જે છે તે કોલેજમાંથી ઓફર આવી શકે છે મિત્રો. અહીંયા જોઈ શકો સ્ટુડન્ટને જે છે 36% છે અને મેરિટ લિસ્ટમાં જે 35% વાળી જે કોલેજ છે તેમાં તેનું ઓફર લેટર આવી ગયું છે મિત્રો. તો આ રીતે તમે જે છે ઓફર લેટર ચકાસી શકો છો મિત્રો. તો મિત્રો, તમે આવી રીતે કટ ઓફ જે છે ચેક કરી શકો છો અને પોતાનું જે મેરિટ ચેક કરી શકો છો કે તમારી ટકાવારી પ્રમાણે તમને કઈ કોલેજમાં ઓફર જે છે મળી શકે છે તેમ છે. તો મિત્રો, તમારે કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જે છે કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. હું તેમનો 100% તમને જવાબ આપીશ મિત્રો. અને આવી રીતે જે છે તમે મેરિટ ચેક કરી શકો છો, પરંતુ જે કોમ્પ્યુટરમાં ચેક થઈ શકશે મિત્રો. ફરીથી કહું છું, મોબાઈલ ઉપર તમે જે છે આ કટ ઓફ મેરિટનું ઓપ્શન તમને શો કરશે નહીં મિત્રો. એટલે કે પીસી ઉપર તમે જે છે આ કટ ઓફ જોઈ શકો છો મિત્રો. કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હોય છે કે કટ ઓફ દેખાતું નથી. તો મિત્રો, કટ ઓફ એટલા માટે નહીં દેખાતું કારણ કે જે છે પીસી ઉપર તે ખાલી દેખાઈ શકે છે. મોબાઈલ દ્વારા તમે જે છે આવી રીતે કટ ઓફ જોઈ શકશો નહીં મિત્રો. એટલે કે કોઈ પણનું જો પીસી હોય તો તેમાં તમે ચેક કરી શકો છો મિત્રો. ત્યાર પછી મિત્રો, ઓફર લેટરને જે છે કન્ફર્મ કેવી રીતે કરો, તો મિત્રો ઓફર લેટરને અહીંયા કન્ફર્મનું ઓપ્શન આવે છે. તે કન્ફર્મ કર્યા બાદ જે છે અહીંયાથી ડાઉનલોડનું ઓપ્શન આવશે, જ્યાંથી તમે જે છે ઓફર લેટરને જે છે ડાઉનલોડ કરી શકશો મિત્રો. ત્યારબાદ મિત્રો, ઓફર લેટરના લાસ્ટમાં જે ડેટ દેખાય છે તે ડેટ સુધી જે તમારો ઓફર લેટર વેલિડ ગણાશે. એટલે કે તે ડેટ સુધીમાં જે છે તમારે કોલેજમાં જઈને ઓફર લેટર આપી અને એડમિશન લેવાનું રહેશે મિત્રો. ત્યાર પછી કોઈ પણ જાતનો તે ઓફર લેટર વેલિડ ગણાશે નહીં મિત્રો. તો મિત્રો, આશા કરું છું કે તમારા બધા જ વિદ્યાર્થીઓના જે છે ઓફર લેટર કન્ફર્મ થઈ ગયા છે અને તમારા ઓફર લેટર આવી ગયા હશે. અને જે પણ વિદ્યાર્થીઓ હજુ પણ ઓફર લેટર આવ્યા ન હોય તો મિત્રો ગભરાવાની કોઈ પણ જરૂર નથી. હજુ જે 8 રાઉન્ડ સુધી જે છે આ પ્રવેશ પ્રક્રિયા ચાલવાની છે. હજુ આ ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. તો જે છે આગળના રાઉન્ડમાં જે છે તમારો પ્રવેશ થવાની સંભાવના રહી શકે છે મિત્રો. તો મિત્રો, તમને કોઈ પણ જાતનો જો ડાઉટ હોય તો તે તમે કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. અને મેં ઇન્સ્ટા પેજનું પણ નીચે લિંક જોડેલી છે, તો તમે ઇન્સ્ટા પર પણ મને મેસેજ કરી શકો છો મિત્રો, કોઈ પણ ક્વેરી હોય તો. તો મિત્રો, અંત સુધી જો વિડીયો જોયો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ જ રીતે ચેનલ પર બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા જજો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.